એ તો ઠીક, આપણે આ મારું આ હું આપણે કોણ એની જ ખબર નથી. આપણે એમ કહીએ આ મારું શરીર, આ મારું મન, આ મારી બુદ્ધિ, આ મારું ઘર, આ મારો આત્મા, આ મારો પ્રાણ. એ કોણ? આ મારો આત્મા એમ કહેવા વાળો કોણ? હે ના, એને જ સમજવું છે. એટલી વારમાં સમજાઈ જાય તો એ સંત કહેવાય. એટલે બધા એ કહે છે, વાત કરે છે કે હું કોણ, એને પહેલા સમજો, એને ગોતો. આપણે કહીએ ને ભાઈ મારો આત્મા આમ કહે છે, હાલો મારું દિલ ને મારું મન ને એ તો બરાબર, મારો આત્મા આમ કહે છે. આ મારા આત્માનો અવાજ છે એમ આપણે કહીએ. તો તું કોણ? તારી અંદર આત્મા જો અવાજ કરે છે તો તું કોણ? એ તારા ઓથે તું તને નથી દેખતો. તું જાગીને જો તારા રૂપને, આમાં બીજો નથી બોલતો. મન તું અળગું ક્યાં અથડાય, આમાં બીજે નથી બોલતો. એ બ્રહ્મ સ્વરૂપ આપણું પોતાનું છે. અને એ સ્વયં જે આ મારો આત્મા એમ કહેવા વાળો છે ને, એ જ પરમાત્મા એ પોતે બોલે છે કે આ મારો આત્મા એમ. કેવી રીતે? તો કે જેમ માં પોતાના દીકરાને એમ કહે તો મારો વિહામો છે, મારો પ્રાણ છે, એવી રીતે. એટલે મનમાં બ્રહ્મ છે પણ મન બ્રહ્મમાં નથી. એને લઈ આવવું છે. આપણામાં છે આત્મા, આપણે આત્મામાં નથી. એમાં લઈ જવા માટે આ ઉજાગરા ને આ વાતો, આ મહેનત, આ સાધના. બરોબર ને? જો એ સમજાઈ જાય, આટલી જ વાત છે. જરાક બારીક વાત છે. આ લેમ્પમાં છે ને ઓલો પછીનો કે હોય ને લેમ્પ, એમાં અંદર વાયર આટલો હોય. લેમ્પ ભલે આવડો હોય, કેવડા જાડા જાડા તાર હોય, એની માથે પાછા પ્લાસ્ટિક ચડાવેલા હોય, પણ એ લેમ્પનો કાચ પાતળો હોય ને એમાં પાછો તાર માલિક પર હાવ ઝીરો આવો હોય. શું કહેવાય એને? ફિલામેન્ટ. હા, એ તો જરાક હોય, એ પ્રકાશ આપે છે. હવે આખો લેમ્પ ઉજળો હોય ને એ ફિલામેન્ટ જ ખાલી ત્યાં ખાલી આમ ચિત્રું વીંટાઈ ગયેલું હોય તો પેટી જાય. શું પેટી જાય? ફિલામેન્ટ અને કપડું બે. હા, એકલું કપડું ન હરગે, લેપે ઉડી જાય. હવે જે સ્વયં જ્ઞાની બને છે ને એનું આવું થાય. એટલે એના માટે સદગુરુનો આધાર જોઈએ, પ્રત્યક્ષ સદગુરુની હાજરી જોઈએ. બાળકનો જન્મ થતો હોય ત્યાં ડૉક્ટરની હાજરી જોઈએ. એવી રીતે એટલે મન અને બ્રહ્મ જુદા નથી. મનની વાહે વાહે બ્રહ્મ જાય છે. મનને બ્રહ્મ ધક્કો મારે છે એટલું જ મન ભાગે છે. પણ મન પાછું વાળીને જો આપણને કોઈક બહારથી ધક્કો મારે તો કેમ આપણે પાછું વાળીને જોઈએ? એમ મનને પાછું વાળીને જોતા નથી આવડતું. એ પાછું વાળીને જોઈએ તો એને ખબર પડે કે મને ધક્કો કોણે માર્યો. એમ આપણે જો પાછું વાળીને જોઈએ તો આપણને ખબર પડે કે આપણને અહીં કોણે મોકલા, શું કામે આવ્યા. કોઈ મોકલા આવ્યા, ધરાર આવ્યા, કૂદકો મારીને આવ્યા, ભાગીને આવ્યા, તોડાવીને આવ્યા, કે કોઈ મોકલા કોઈ અહીં આપણને તેડી આવ્યું. એમ પાછા વળીએ ને
તો પરમેશ્વરને મળીએ. પાછા વળીએ તો પરમેશ્વરને મળીએ, અને પાછા ન વળીએ તો પછી 84 ફરીએ. હે, પછી હાથમાંથી જ બાજી વહી જાય પછી શું કરીએ? પછી તો કાંઈ ન થાય. એટલે ગાડીમાં જેમ રિવર્સ ગેર એક નાખે ને એમ આપણે આમાં રાખવો હોય ગિયર રિવર્સ પાછું વળવાનું. ઘણાય ન હોય. એટલે સદગુરુ પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ. આપણા આત્માને આપણે ઓળખીએ નહીં. આપણો દીકરો ખોવાઈ જાય તો આપણને રોવું આવે કે ન આવે? હે, આંખમાં આવડા આવે કે ન આવે? આપણો દીકરો ખોવાઈ ગયો હોય, 6 મહિનાનો હોય, 6 વર્ષનો હોય, 26 વર્ષનો હોય, એ ખોવાઈ જાય તો આપણને આંસુડા આવે કે ન આવે? તો આપણો આવડો ભગવાન, આપણો આત્મરામ ખોવાઈ ગયો, આપણને કેમ કોઈ દી આંસુ નથી આવતા? દેખાય છે? નથી દેખાતો એનો અર્થ એ છે ખોવાઈ ગયો. એ કોઈ દી ખોવાય નહીં, પણ આપણી આંખમાંથી વયો ગયો અને પાછો આંખમાં બેઠો છે. હે, એટલે આંખમાં બ્રહ્મ છે પણ આંખ બ્રહ્મમાં નથી. એ જ્યારે આપણામાં દ્રઢપણે સમજાઈ જાય અને પછી જો સાધના કરીએ તો શબ્દ બ્રહ્મ છે એમ કીધું ને. શબ્દમાં બ્રહ્મ છે અને શબ્દ બ્રહ્મ છે. હવે એ સમજાઈ ગયા પછી શબ્દની સાધના કરીએ તો કોણ સાધના કરે છે? તમે કરો છો? તો કે નહીં, શબ્દ સાધે છે. શબ્દને, સુરતાને સાથે લઈને. એટલે કબીર સાહેબે કીધું, રામ અમારા હમકો જપે, હમકો ભયો આરામ. હવે મારા રામ છે ને એ મારું ભજન કરે છે, હું તો આરામ કરું છું. આરામ પછી કરાય. આપણે એમ કહીએ હાલો ને પછી વાત. હું ઘણી વાર દાખલો આપું. અમારા રાજકોટમાં એક તબલચી હતો, આવડો છોકરો 5-6 વર્ષનો. એ તબલા શીખતો પણ કાયમ કલાક એક તો એ તબલાની પૂજા કરે. એને એ શણગારેલા તમે જો એની નીચે રાખવાની ઓલી ઈંઢોણીઓ ને એના ફરતા ઓલા મઢ ને એની દોરીઓ ને એનું બધું એ એના શણગારે, પછી એને પૂજા કરે, ફૂલ ચડાવે, એના આરતી કરે, બધું કલાક એક પૂજામાં જાય. અને પછી એને શીખે. શીખતા શીખતા માસ્ટર થઈ ગયો. એવોમાં હજી સુધીમાં કોઈ એવો તબલચી નથી. એવો છે અત્યારે રાજકોટમાં, ઉંમરલાયક છે અત્યારે, 80-85 વર્ષ હશે, કદાચ 90 વર્ષ હોય. પણ એ જ્યારે તબલા શીખવાની જ્યારે સાધના કરતા હતા ત્યારે એ એના ધંધામાં ક્યાંય ડિસ્ટર્બ ન થવા દીધો, વ્યવહારમાં ક્યાંય ડિસ્ટર્બ ન થવા દીધો. 2 કલાક એના માટે ફરજિયાત વહેલા ઉઠે બસ. પછી પોતાનો રોજિંદો ધંધો વ્યવહાર બધું કરે. અને જાહેરમાં પણ ક્યાંય નહીં. પૈસા કમાવા માટે તબલચી, કોઈને કળા બતાવવા માટે કે બિરુદ કે એવોર્ડ લેવા માટે કાંઈ નહીં, ફક્ત વગાડવા માટે પ્રેમથી. એ સાધના કરી કહેવાય. આપણે પણ એમ સાધના કરવી જોઈએ. સંગીતની સાધના જો આમ થતી હોય તો બ્રહ્મની સાધના, બ્રહ્મની ઉપાસના કેમ થાય? અને માણસ એટલો બધો તમારે જોવું, જરાક દુઃખી થતો હોય ને ત્યારે માણસ રોતો હોય, પછતાતો હોય, નિમાણો થઈને ફરતો હોય, ઉદાસ થઈને ફરતો હોય. પણ જ્યારે એ પાછો આમ 2 સ્ટેપ ઊંચો આવે એટલે પાછું પતી ગયું.
આ ધ્રોકડ જેવો સ્વભાવ હોય છે લોકોનો. એ હાથી હાલે ત્યારે કપાઈ જાય, પણ જરાક એને અંદરથી પોષણ મળે પાછી મોટી થઈ જાય. એટલે સદગુરુ એને પહેલા એ સ્વભાવનો નિર્મૂળ નિકાલ કરે. એક શબ્દ સદગુરુનો, એક શબ્દ આપણે ઘણીવાર કીધું છે, અસંખ્ય બ્રહ્માંડોને તમે ખરીદી લ્યો ને તો એ શબ્દનું મૂલ્ય ન થાય એવો શબ્દ. એવા શબ્દ આપણે વયા જાય, સાંભળતા હોઈએ, મને ખબર છે હું સાંભળું છું એમ નહીં. એમાં આપણું ચિત્ત જોઈએ, એમાં આપણું મન જોઈએ, એમાં આપણું દિલ જોઈએ, એમાં આપણું પ્રાણ જોઈએ, એમાં આપણો ભાવ ને પ્રેમ જોઈએ, એમાં આપણી આંખ જોઈએ. એમ આખું સાંભળવામાં ઓતપ્રોત હોવો જોઈએ. એ સાંભળવું કહેવાય. ને ઘણા માણસ શું છે ખબર, જમવા બેહે ને ત્યારે પાસે, હવે તો આ ટીવી થઈ ગયા ને રેડિયા રાખતા આવડા એ જમવા બેહે બપોરે. અમારા ગામડામાં બધે 12 સાડા 12 જમવાનું થાય બપોરનું. એ 12:30 વાગે પછી ગીતના બધા તડકાના મારા સરસ મજાના ઠંડા ગીત આવતા હોય. જમવા બેહે ત્યારે રેડિયો પાસે વાગતો હોય. એમ આપણે રેડિયો સાંભળતા હોઈએ, એમ સત્સંગ સાંભળીએ તો સ્મૃતિ પટ ઉપર એકેય શબ્દ છપાય નહીં. ઓલું તો આમ ધડાધડ છપાતો જાય અક્ષરે અક્ષર. બરાબર. એટલા માટે શબ્દમાં બ્રહ્મ અને બ્રહ્મમાં શબ્દ. મનમાં બ્રહ્મ અને બ્રહ્મમાં મન. સુરતામાં બ્રહ્મ, બ્રહ્મમાં સુરતા. આવું અરસપરસ એક રસ જ્યારે થઈ જાય કામ ત્યારે થાય. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે ઘી, ગોળ અને ઘઉંનો લોટ કડકું, એ ત્રણેય જ્યારે એક થાય ને ત્યારે લાડવો બને. જુદું જુદું રહે ત્યાં સુધી રસોઈ ખાવા જેવી થાય જ નહીં. આવો સદગુરુ સાથેનો પહેલાં તો આપણે સદગુરુનો વિશ્વાસ કેળવવો જોઈએ. આપણને સદગુરુ પ્રત્યે વિશ્વાસ છે, ગુરુને જે આપણા ઉપર વિશ્વાસ આવે ને એવું કરવું જોઈએ. તો ગુરુ તો આપણામાં છે. વાત નજીક આવી છે એટલે કહું છું. ગુરુ આપણામાં છે, આપણે ગુરુમાં નથી એટલે દેખાતા નથી. શું આપણે ગુરુમાં નથી, ગુરુ આપણામાં છે. એટલે એ કહી શકે, આપણા મનની વાત કહી શકે, આપણા વિચારોની વાત કહી શકે, આપણા કર્મની વાત કહી શકે, આપણા કર્મ આદિ અનાદિના જે હોય એ પણ કહી શકે. અંતર્યામી સત્પુરુષ. એટલે જ્યાં સુધી સંત સમાગમ ન થાય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. સત્સંગમાં કાયમ ગુરુમુખી વાતો થતી હોય તો ધીમે 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 એ વાતોથી આપણો સમજણનો જે પારો છે ને, સમજણનો જે દોર છે ને, એ ઉપર લેવલ સુધી લઈ જાય, સંપૂર્ણ સમજાય. અને પછી તમે સાધના કરો. સમજવા માટે પણ સાધના, સમજતા સમજતા પણ સાધના, અને સમજાઈ ગયા પછી પણ સાધના. તો એ સાધના તો આપણામાં છે, પણ આપણે સાધનામાં નથી. લ્યો કેવી રીતે? તો કે આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા થઈ રહી છે ને એ સાધના તો થઈ જ રહી છે આપણી અંદર. પણ એમાં આપણે નથી સાધનામાં, એટલે ફળીભૂત થતું નથી. આપણે સાધનામાં નથી, સાધના આપણામાં છે. સાધન પણ આપણામાં છે, આપણે સાધનમાં નથી. આમ દરેક બાબત એને જેને અધ્યાત્મ કહેવાય, એ અધ્યાત્મ સંપૂર્ણ આપણી અંદર છે, બહાર નથી. પણ આપણે અધ્યાત્મની અંદર એક પણ ડગલું એમાં શું કહેવાય પદારોપણ આપણે કર્યું નથી.
આ સાંભળવું ને, આ પ્રેક્ટિકલ વાત. સાંભળવું એ તો સાંભળવું બરાબર, પણ ધ્યાનપૂર્વક, એકાગ્રતાપૂર્વક, હે, વિચારોને, મનને, પ્રવૃત્તિઓને, વૃત્તિઓને બધાને બહાર મૂકીને સાંભળાય. ઓલા તો બધા મને ખબર છે ખબર છે ખબર છે એનો જ કક્કો પકડીને બેઠા હોય. એમ નહીં, ખાલી થઈ જાવ ને પછી સાંભળો. ખબર છે ત્યાં સુધી સાંભળવું, શું સાંભળીએ આપણે? બરાબર ને? આપણે પોતે સિદ્ધત્વ આપણી અંદર છે, પણ આપણે એમાં નથી. ત્યાં સુધી પ્રાપ્તિ કેમ થાય? બરાબર ને? એટલા માટે દરેક મહાપુરુષોએ એક જ વાત કરી છે કે ભાઈ, તમને તમારા ગુરુ સાથે જો એક થતા આવડે ને તો પહેલાં એ શીખો. એને રાજીપો મેળવતા આવડે ને તો એ શીખો. એની સેવામાં જો જગતની બધી વાતોને બંધ કરી દો. સાધના એમ ન થાય. બરાબર ને? તો આપણી જ અંદર સંપૂર્ણ ભંડાર બધા ભર્યા છે, પણ એ ભંડાર લાગે છે ખંડેર, ખંડેર જેવું લાગે છે. કેમ કે આપણે ભંડારમાં નથી. ભંડાર તો આપણામાં છે. એક એક વાતને લેવા માંડો, ખુલે ને, ખજાના ખુલે. મોતી ખીચામાં હોય, પણ મોતી દોરામાં ન હોય તો ડોકમાં ન પહેરાય, ખીચામાં પડ્યું રહે. એટલે આપણે આ દરેક વસ્તુમાં મનમાં બ્રહ્મ છે, મન બ્રહ્મમાં નથી, એટલે એમાં સુરતા નથી. ત્યાં સુધી એમાં એ મન પરોવાય નહીં. શબ્દ આપણી અંદર છે, પણ આપણી સુરતા શબ્દમાં નથી. ત્યાં સુધી સુરતા પરોવાય નહીં શબ્દમાં. ત્યાં સુધી શબ્દ જાગે નહીં, શબ્દ લાગે નહીં, શબ્દ ઉગે નહીં, સમજાય નહીં. એટલે પેલા કરતાપણાનો ભાવ. ઘણા લોકો છે ને આ કરીને એમ કે મેં નથી કર્યું, એમ નહીં. યાદ છે ને, આ મેં કર્યું એવું જરાક યાદ છે ને, ત્યાં સુધી તમે કરતાપણામાં છો. ઘણા લોકો બોલે કરીને ભૂલી જવાનું, પતી ગયું. ત્યારે આ જે હુંમાં હરીને હરી હુંમાં એક અરસપરસ એક થઈ જાય. તું થા મારો તો હું થાઉં તારો, એક ધાતુ ને એક ડાળો. એવા સદગુરુ મારા વચનના બળિયા, જેના 71 પેઢીના પર્યા તર્યા. એમ આપણી જ અંદર જે કાંઈ છે એ આપણી અંદર છે. પણ હાડું કેટલી આપણી બુદ્ધિની, મનની, આપણા ડાપણની પણ જડતા છે. ઘણા માણસ બહુ પોતાની વિદ્વતામાં, ડાપણમાં હોશિયાર હોય, પણ એને પોતા તરફ વિજ્ઞાન ક્યાં સુધી જાય જુઓ તો ખરા, પણ પોતાના મન સુધી પહોંચી ન શકે. એટલા માટે સત્પુરુષો એ આપણને કહેતા જાય છે કે તમે આમ કરજો ભાઈ. સાધક બનવું હોય, સાધના કરવી હોય તો આમ સાધના થાય. સાધના સામે સિદ્ધત્વ હોય તો સાધના થાય ને. સામે સિદ્ધ પુરુષ ન હોય તો તમે સાધના કે નહીં કરો? સામે જળ રાખીને બેહો તો જળની સાધના થોડી થાય, ચેતનની સાધના થાય. આપણા આખા અણુમાં ચેતન છે, આપણને દેખાય છે, અનુભવાય છે, સમજાય છે, પણ આપણે ચેતનમાં નથી. ત્યાં સુધી આ ઉપાધિ, આદિ, વ્યાધિ બધું થાય છે. બરાબર ને? એટલા માટે સાધનામાં આવી રીતે સમજણપૂર્વક પરિપક્વ અવસ્થા જ્યારે આપણી આવે તો સાધના ટૂંકી થઈ જાય,
સરળ થઈ જાય, સહજ થઈ જાય અને આપણે પણ સહજ બની જઈએ, નિર્દોષ બની જઈએ, નિખાલસ બની જઈએ, નિર્ભય બની જઈએ. બસ ફરી પાછા કાલે મળશું, સત્સંગ કરશું. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા